તો બપોરનો સમય થઈ ચૂક્યો છે અને મતદાન પર સીધી અસર જોવા મળી રહી છે. અત્યારે હાલ ગાંધીનગરના એક મતદાન મથક પર સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી જયદીપ દ્વિવેદી પણ અત્યારે પોતાનો મત આપવા માટે ઉપસ્થિત થયા છે. જયદીપભાઈ, ખાસ કયા પ્રકારની વ્યવસ્થાઓ રાજ્યભરમાં, કયા પ્રકારનું માહોલ અત્યારે મતદાનના સંદર્ભમાં, ઉત્સાહના સંદર્ભમાં જોવાઈ રહ્યો છે, અને ખાસ ગરમીનું આ મોસમ છે ત્યારે કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે? કલ્પેશભાઈ, આપ જાણો છો તેમ આખા રાજ્યમાં 51,851 આવા મતદાન મથકો છે, જેના ઉપર રાજ્યના 4,51,00,000 મતદારો એનું મતદાન કરી શકે એ માટેની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લગભગ અડધો દિવસ આજનો પસાર થઈ ગયો છે અને મતદારો છે એ સરળતાથી મતદાન કરી રહ્યા છે. કોઈ વિશેષ અમને ફરિયાદો એવી મળી નથી. એટલે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ગરમી છે ત્યાં અત્યારે હું જ્યાં ઊભો છું ત્યાં પણ છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે. એ રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે, મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવાની સૂચનાઓ અમે આપી છે. એટલે સરળતાથી મતદાન ચાલી રહ્યું છે. ઈવીએમ વીવીપેટ્સના સંદર્ભમાં પણ, કારણ કે જવાબદારી જે છે એમાં ખાસ અત્યાર સુધી બપોર સુધીમાં કયા પ્રકારની, મતલબ ઘણી જગ્યાએ ઈવીએમ ખોટવા હોય, જ્યારે કે ફર્સ્ટ લેવલ આપણે ચેકિંગ કર્યું, મોક પોલ કર્યું, એ દરમિયાન પણ લગભગ 100થી વધારે ઈવીએમ્સની ખામીની બાબત સામે આવી હતી. કઈ રીતની ચૂંટણી તંત્ર સજ્જ છે અને લગભગ સરેરાશ કેટલા બપોર સુધીમાં કયા પ્રકારની ફરિયાદો આવેલી? ઈવીએમ અને વીવીપેટ છે મશીન છે, અને મશીન છે એની કામગીરી ટેકનિકલ છે, એટલે મશીન બગડે છે. પણ અમે પૂરતી તૈયારી રાખી છે કે 10%થી વધારે ઈવીએમ અને વીવીપેટ છે એ રિઝર્વ રાખવામાં આવ્યા છે, ચેક કરીને તૈયાર રાખવામાં આવે છે. એટલે જ્યાં પણ મતદાન મથક ઉપર ઈવીએમ કે વીવીપેટ બગડે ત્યાં આગળ અમારા સેક્ટર ઓફિસર છે ઝડપથી જઈને એને બદલી નાખે છે અને મતદાન પ્રક્રિયા છે સુચારુ રૂપે ચાલે એને સુનિશ્ચિત કરે છે. અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે જણાવવામાં આવ્યું એ પ્રમાણે ચોક્કસ ગરમીનું પ્રમાણ વધારે છે, પરંતુ તકેદારીના પગલાં રાખવામાં આવી રહ્યા છે અને ઈવીએમ વીવીપેટ્સના સંદર્ભમાં પણ જે 10% રિઝર્વ છે, એટલે જેથી કરીને કંઈ પણ પ્રકારની ખામી સર્જાય તો તાત્કાલિક એને રિપ્લેસ કરવાની પણ આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.